ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. પરમાત્મ પ્રકાશ 41 ગાથાઓનો એક વિશિષ્ટ પ્રકરણ. 41 ગાથાઓમાં પહેલી 5 ગાથાઓનો પ્રથમ અંતરસ્થળ, એને અંતરાધિકાર પણ કહેવાય કે પેટા પ્રકરણ, એ આજે પૂરો થયો. અને એના પછી 15 ગાથાઓનો વીતરાગ સસંવેદન જ્ઞાનની મુખ્યતાએ બીજો પેટા પ્રકરણ આજથી શરૂ થયો. 71મી ગાથા સાથે 5 ગાથાઓનો પ્રકરણ પૂરો થયો અને 72મી ગાથાથી આગળ 15 ગાથાઓનો એક નવો પ્રકરણ શરૂ થયો. 67, 68, 69, 70 અને 71 એમ 5 ગાથાઓનો એક વિષય, જેમાં ગઈકાલ સવારના સ્વાધ્યાય કે રાત્રિના સ્વાધ્યાયની ભાષામાં કહીએ તો એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, વીતરાગ માર્ગ, નિશ્ચય મોક્ષ માર્ગ, એનો આજે ખુલાસો ગુરુદેવના પ્રવચનમાં આલંબનની અપેક્ષાએ બહુ ખુલીને આવ્યો. નિમિત્તનો આલંબન નહીં, રાગનો આલંબન નહીં. ગુરુદેવસે તો ત્યાં સુધી બોલ્યા, વીતરાગતાના આલંબે વીતરાગતા નહીં થાય. બોલ્યા હતા ને, એક વાક્ય હતું, એક પાના ઉપર સૌથી ઉપરની લીટી છે. વીતરાગતાના આલંબને આલંબે પણ વીતરાગતા નહીં થાય. વીતરાગતા ધર્મની દશા છે, પણ ધર્મ ધર્મને આશ્રયે નહીં થાય. શું કીધું? કર્મને આશ્રય તો નહીં જ, 3 કાળમાં નહીં. અશુભ કર્મને આશ્રય નહીં, શુભ કર્મને આશ્રય નહીં, શુભ અને અશુભના નિમિત્તે મળતા નો કર્મને આશ્રય નહીં, પાપ કર્મને આશ્રય નહીં, પુણ્ય કર્મને આશ્રય નહીં. એક શબ્દમાં કહીએ તો અશુદ્ધ કર્મના આશ્રય નહીં. હજી એક શબ્દમાં કહીએ તો પર ભાવ અને પર દ્રવ્યના આશ્રય નહીં. શુભ અને અશુભ ભાવ પરભાવ છે. શું કીધું દામજીભાઈ? શુભ અને અશુભ ભાવ કેવા ભાવ? પરભાવ. પરભાવ કેમ? પરના નહીં, પરના લક્ષ્ય થયેલા પોતાના ભાવ માટે પરભાવ. ભાષા સમજો, બહુ માર્મિક વાત છે. 10મો કળશ સમયસાર, આત્મસ્વભાવમ પરભાવ ભિન્નમ. તો ત્યાં પરભાવ ભિન્નમ એટલે પરભાવોથી ભિન્ન ભગવાન આત્મા, એના 3 અર્થ કર્યા. પરદ્રવ્યોથી જુદો, પરદ્રવ્યોના ભાવોથી જુદો અને પરદ્રવ્યના લક્ષ્ય થતા પોતાના વિભાવ ભાવો, ઈ પરભાવ. ત્રીજાવાળા છે ને ઈ પરભાવ. પરના ભાવો એ પરની ઘરે રહ્યા, પરદ્રવ્ય તો પરમાં રહ્યા. પરદ્રવ્યોના એના ભાવ, ભાવ એટલે વૈભવ, ગુણ, પર્યાય, દ્રવ્ય, પરિણમન જે હોય. આપણે નથી કહેતા લોકમાં સૌના સુખ દુઃખ. હા, ઘર પરિવારની ભાષામાં કહી કે હાવું હાવનું જાણે ને વહુ વહુનું જાણે. વહુના લુગડા વહુના અને હાવના લુગડા હાવના. લોક વ્યવહારમાં નથી કહેતા એમ? હા, સાચું કહું ને, સાસુ વહુ, સાસ સસરા, બાપ દીકરા કે મા દીકરી કે બાપ દીકરી કે વક્તા શ્રોતા, ગુરુ શિષ્ય, આ બધા આપણા બધા ઊભા કરેલા મોહના ચાળા છે. બકવાસ છે, બકવાસ. મોહનું ભક્ષણ છે.
એ મોહ મોહિત ચંચળ ચિત્તવાળો જ જીવ આવા સંબંધોમાં માને. ખ્યાલમાં આવ્યું? હમણાં એક 6-7 મિનિટનો મેં સવારે ડૉક્ટર બારીલ સાહેબનો અભાગા ભરત ઉપર એક 6 જ મિનિટનો એક ક્લિપ મેં સાંભળી. એટલી સરસ વાત આવી બેન શૈલાબેન. ચક્રવર્તી હોય ને, ચક્રવર્તી 60,000 વર્ષ માટે યુદ્ધ માટે ગયા. કોની વાત ચાલે છે? ભરતની. તો સાવ નાની ઉંમરમાં તો ન જ ગયા હોય. શાસ્ત્રમાં તો બધો ઉલ્લેખ છે. આટલા 1000 વર્ષો બાદ ટૂંકમાં યુવાન થયા. તો યુવાન થયા બાદ જ્યારે ગયા હોય 60,000 વર્ષ માટે, 96,000 પત્નીઓ હોય. પકડજો, વાત બહુ માર્મિક છે. પત્નીઓ 96,000, લડાઈ કેટલા વર્ષની? 60,000. તો રોજ એને 500,000 લગ્ન કરવા. એ 96,000 રાનીઓ દિગ્વિજય માટે જ્યારે જાય છે ત્યારે જ મળે છે, ત્યારે જ એના લગ્ન થાય છે. હવે કોઈના લગ્ન ન થતા હોય અને અંજળ કહીને આપણે બધાએ, અંજળ હોય તો લગ્ન થાય. લગ્ન એ પાપના ઉદય થાય કે પુણ્યના ઉદયે? બોલતા નહીં. તમે શું બોલવાના મને ખબર છે. શાસ્ત્ર શું કહે છે હું એ વાત કરું છું. લગ્ન ન થાય તો ભૂવા ફુવા અને બધાને ત્યાં માથું ટેકવીને આવે જીવ. હા, સમજ્યા? 33 કરોડમાંથી એકે બાકી ન રાખે. પછી વાત સમજો. ચક્રવર્તીની દુનિયા એમ સમજે છે દિગ્વિજય મેળવતો જાય કેટલા ભાગ્યશાળી. અને ભરત એમ સમજે છે અરે મોહ પર મેં વિજય નથી પામી શકતો, એ મારા જેવો અભાગો કોઈ નથી. આજે ગુરુદેવશ્રી નોંધ લીધી હતી. ધંધા વ્યાપાર પૈસા કમાવાના ભાવ શું બોલ્યા? પાપ ભાવ બોલ્યા કે નહીં? કેટલું માનીએ છીએ આપણે? બતાવો. કેટલી ધંધાની હોશો, કેટલો વ્યવહારની હોશ કેટલી, ધંધા વ્યાપારની હોશ કેટલી, ઘર વખરી સજાવવાની હોશ કેટલી. એવું લાગે છે જિસકે શ્રૃંગારો મેં મેરા સારા જીવન ગુલ જાતા. સંસાર, શરીર અને રોગો માટે. કાં તો ધંધો, કાં તો વ્યાપાર, કાં તો પૈસાનો વ્યવહાર, કાં તો રોટી બેટીનો વ્યવહાર, હા, કાં તો લગન બગનના ઈ જ હોશો. ઘણા ઉઠમણા પ્રેમી હોય. ઉઠમણા પ્રેમી કહું છું. ઉઠમણું કોકનું કરી નાખે, પોતે પોતાનું ઉઠમણું. કેટલો વ્યાવહારિકનો રસ. કાલ કે પરમ દિવસે મેં કીધું હતું ને કે સમસ્ત અવિદ્યાનો જે મૂળ છે એવો મનુષ્ય વ્યવહાર એને છાતી સરસો ચાંપીને બેઠા છે. લગ્નમાં જઈએ તો નહીં જ હાલે, જવું જ પડે. સગામાં કહેવાય, મામાના દીકરાના કહેવાય, માસીની દીકરી એટલે તો બહેન જ થઈ ને, એટલે એમાં તો હોય જ ને આપણી હાજરી. દૂરની હું તો ફઈ કહેવાય, તો નિગોદની ફઈ છે, દૂરની ફઈ નહીં. બોલો, સમસ્ત અવિદ્યાનો મૂળ જે વ્યવહાર છે એને કેટલો છતી સરસો આપણે લગાડીને બેઠા છે. હા, એટલે આજનો આ વ્યાખ્યાન આ દૃષ્ટિએ બહુ શાંતિથી, આજનો ક્યાં રોજનો જ, હા, પણ આજના મુખ્ય મુદ્દા સમજો. પાપનો ભાગી કોણ અને પુણ્યનો ભાગી કોણ? કેવી ગજબની વાત આવી. પાપની વાત આવે ને શાસ્ત્રમાં સમજી જ લેવાનું આ અજ્ઞાનીની વાત ચાલે છે. સમજી ભાઈ? જ્યાં જ્યાં પાપની વાત આવે, પાપના ભાવની વાત આવે, પાપના ફળની વાત આવે, આંખ બંધ કરીને સ્વીકારવાનો. કોની વાત છે? અજ્ઞાનીની જ વાત છે. અને જ્યાં જ્યાં સ્વર્ગ, ચક્રવર્તી, ઇન્દ્રપદ, નાગેન્દ્રપદ, નરેન્દ્રપદ, ફલાનો ઢીકણો, પુણ્ય ને પુણ્યના ફળની રામાયણ હાલે, સમજી લેવાનું આ જ્ઞાનીના ગીત ગવાય છે, પણ જ્ઞાનીના જ્ઞાન ભાવના નહીં. એ જ્ઞાનીના
ફોડકાના અહોભાવ છે, ફોડકા. શુભોપયોગો એમ અપરાધ. એ આજના પ્રવચનમાં કર્ણાની યોગનો આ ગજબનો રહસ્ય હતો. શાસ્ત્રમાં જનાગમમાં જ્યાં પણ અશુભની વાત, પાપની વાત, એના પરિણામની વાત, એના ફળની વાત, આકરા ફળની વાત આવે, સમજી જ લેવાનું આ અજ્ઞાનીને દંડા મારે છે. શૈલાબેન, હું તો વિચારતો જ થયો, ગુરુદેવ કહે છે શું બોલ્યા? આજે આ વાત બોલ્યા છે ગુરુદેવ. કેમ કે જ્ઞાનીને અશુભ હોય નહીં. जिन अशुभोपयोग की सत्ता, जिन अशुभोपयोग की परिणति सत्ता सहित विनाशी हो. જ્ઞાની એને કહેવાય. બહુ પ્રાચીન ભજન છે, ભાગચંદજીનું છે ભજન, બહુ સરસ છે. जिन अशुभोपयोग की परिणति सत्ता सहित विनाशी होय कदाच શુભોપયોગ. તો કદાચ શબ્દ નાખ્યું છે પ્રવચન સાર ઉપર. જયપુરમાં અમે લોકો ભારીલ સાહેબના જ્યારે સ્વાધ્યાય કરતા, સાંભળતા, 3-1 વર્ષ ચાલ્યું પ્રવચન સાર. કદાચ શબ્દ ઉપર એમણે 3 વ્યાખ્યાનો આપ્યા હતા. મીનાબેન, કદાચ એટલે કદાચ. હવે ભાવભાષણ કરાવવાની જરૂર નથી. જ્ઞાનીને શુભ ભાવ કદાચ હોય. જેમ કરોડપતિઓના જીવનમાં દુઃખ કદાચ હોય. કેમ કે નોકર ચાકર, હા, એક ગાડી ખરાબ થાય તો બીજી ગાડી. પોઈન્ટ સમજાય છે? સુખ સુવિધા દુનિયાભરની હોય ભેગી કરેલી. દલ બલ સેના, નોકર ચાકર, શાક બકલે લેવા જવું ન પડે, ઘરેથી ફોન કરે એટલે સીધું ઘરે આવીએ જાય. અને પૈસા પોતે નહીં ચૂકવે, અસિસ્ટન્ટ ચૂકવે. 56 ભોગ તો તૈયાર થાળમાં આવી જાય. એક હમણાં કર્ણાની યોગનો એક ન્યાય બહુ સરસ સાંભળ્યો 4-6 દિવસ પહેલાં. ભોગભૂમિના જીવો હોય ને, ભોગભૂમિના જીવો મરીને નિયમથી સ્વર્ગે જ જાય, નરકે નહીં જાય. પણ સ્વર્ગે જાય, પણ ઓલા ભોગભૂમિમાંના ભોગવેલા ભોગોના સંસ્કાર એવા હોય, ત્યાં અપ્સરાઓના મોહમાં જ રાચે. ક્યાં? નંદનવનના પ્રેમમાં જ, એની ટહેલ કદમીમાં જ રાચા રહે અને મરીને એકેન્દ્રી થાય. હતા ભોગભૂમિમાં, ગયા સ્વર્ગમાં, ત્યાંથી પહોંચ્યા નિગોદમાં, એકેન્દ્રીમાં. ભોગના સંસ્કાર. ભોગે જો ભોગ પહેલે માટે કહેવામાં આવે છે. ઉનકા ન હોવે સુમિરન, કરવું જોઈએ જેનું સ્મરણ, કરી રહ્યા છીએ એનું વિસ્મરણ. હા, અપ્રયોજન ભૂત જ આપણને બધું યાદ રહે છે. હા, હું 15 મિનિટ સ્વાધ્યાય લઉં ને નીતાબેન, આખા રાજકોટને ખબર પડી જાય. પણ હું 1.5 કલાક સ્વાધ્યાય લઉં ને, કોઈને ખબર ન પડે. આમ કેમ? કેમ કે અમારે નકામી બાબતો જ યાદ રાખવાની છે, કામની બાબતો તો યાદ રાખવાની જ નથી. શું કાકા, છોકરું એટલું સરસ નિબંધ લખેલું હોય, 10 માંથી 10 આવી જાય. તમે 10 માંથી 9 આપો છો, 9, 9.5 આપો છો, અને 4-6 જગ્યાએ લાલ પેનથી કુંડાળા કરો છો. છોકરું કહે, સર તમને સારું જે લખ્યું એ દેખાણું જ નહીં. એ લાલ પેનના સંસ્કારો કામના નથી. હંમેશા બીજાની ભૂલો, બીજાની દોષો, અરે જેના તેના કર્મ અને ઉદય અને પરિણામ એમની સાથે છે. હા, ખ્યાલમાં આવ્યું? વર્ણીજીની જીવન કથા હું ગઈકાલે વાંચતો હતો. વર્ણીજી, ગણેશ પ્રસાદજી વર્ણીજી.
એક અંશ આવ્યો બહુ સરસ. એમાં એક મિનિટ, હા, જો કદાચ કિસી કી માયા મેં ન આના. જ્ઞાની ચક્રવર્તીની માયામાં આવે છે? અરે હમણાં જે કીધું મેં 96,000 રાણીઓના માયામાં આવે છે? આપણે તો ગુજરાતીઓ કાઠિયાવાડી પાકા છીએ, આપણે એમ કહીએ છીએ માયા મૂકી દીધી. તો માયા મૂકી દીધી એનો ભાવ ભાષણ શું? સમજાય છે? માયા મૂકી દીધી એટલે એ રસ્તે મારે હવે જવું જ નથી. માયા મૂકી દીધી એટલે એના અંગે મારે સંકલ્પ વિકલ્પોનો બોજો ભારો મારે માથે લેવું જ નથી. સોનગઢ પહોંચો એટલે રાજકોટ ભૂલી જાઓ, એનું નામ માયા મૂકી દીધી. અને રાજકોટ આવો તો સોનગઢ ભૂલી જાઓ, એને તો માયાને વળગીને રહ્યા. રવિન્દ્રભાઈ પંડિતજી એક બહુ સરસ વાત કરે, ઘરને ભૂલવા મંદિરે આવીએ છીએ, પણ મંદિરે આવીને ઘરને યાદ ન કરવાનું હોય તો તે તો મંદિરને પણ ઘર બનાવી દીધા. દેવનાગરી લિપિમાં આમ લીટી હોય ને, થોડીક વ્યાકરણની વાત સાંભળો, બહુ આનંદ આવશે. આમ લીટી હોય ને ઉપરની શિરોરેખા, ઘ કેમ લખાય બતાવો તો? ઘ કેમ લખાય? આમાં થોડુંક એક્શન તો કરીને બતાવો. આમ લખાય ને, આમ કરી આમ લીટી આવે ને, તો આમ જે ગોલાકાર આવે, ગોલાકાર બરાબર લીટીને ટચ થાય અને આમ લીટી પણ બરાબર આમ આવી જાય. આમ થઈ આમ આવી જાય ને, તો શિરોરેખાને જે બરાબર પેક બંધ કરી નાખે એવો એ ઘ છે. તો જે સંસાર શરીર અને ભોગો સાથે આપણને જકડી રાખે એનું નામ ઘર છે. છૂટું જ ન કરવા દે તોય આપણને અમે તો ઘરમાં જ હારા એમ કહેનારા અસંયમી સંયમની વિરાધના કરે છે. એ અનાયતન પ્રેમી છે. શું કીધું? કેમ કે આત્મ આરાધના માટે ઘર અનાયતન છે. આત્મ સાધના કરવા માટે જીન મંદિર સ્વાધ્યાય ભવન આયતન છે. આયતનની વળગન નથી તો અનાયતન સાથે તું ગોદડું ઓઢીને સૂતો છે. પાપ પુણ્યના સંદર્ભમાં સમજો, કિસી કી માયા મેં ન આના એટલે કોઈની વાતોમાં નહીં આવો દામજીભાઈ. ગમે તેટલા કોઈ લોભ આપે, પ્રલોભનો આપે, માન આપે, सम्मान આપે, किसी की माया में न आना यही बुद्धिमत्ता है. સામે વાળા તો ખાડામાં ખેંચીને ધક્કો મારે, લઈ જાય, પણ જવું નહીં જવું એ તો આપણા ઉપર છે ને. तो ये किसी की माया में न आना यही बुद्धिमत्ता है. जो कहो उस पर दृढ़ रहो. એવું લાગે વર્ણિજી વક્તાને કહે છે, શાસ્ત્રની ભાષા બોલનારને કહે છે, તથા કથિત મુમુક્ષુઓને કહે છે, જે તમે કહો છો એના ઉપર દ્રઢ રહો. બધું ક્રમબદ્ધ છે ધમજીભાઈ. સાંભળવાનું અહીંયા સ્વાધ્યાય ભવનમાં, એના પ્રયોગો ફેક્ટરીમાં જઈને કરવાના. તો આપણે સાંભળીએ છીએ સ્વાધ્યાય ભવનમાં અને બારણાથી બહાર નીકળીએ એ પહેલાં તો એને અહીંયા ને અહીંયા મૂકીને આમ કેમ કર્યો, ઓમ કેમ કર્યું. ઘરમાં પરિવારમાં જેટલા કંકાસ, જેટલી માથાકૂટો એ સિદ્ધાંતોના વિસ્મરણથી છે. જિનાગમના સિદ્ધાંતોની વિરાધનાથી ઘર પરિવારમાં, સમાજમાં બધે આમ કેમ તેમ કેમ, આ બધી માથાકૂટો. વસ્તુ સ્વરૂપમાં આમ કેમ એવો કોઈ પ્રશ્ન ઊભો જ નથી થતો. તો કહે છે, જો કહો ઉસ પર દ્રઢ રહો, વ્યર્થ ઉપદેષ્ટા મત બનો. બકવાસ નહીં કરો. એકને પૂછો 10 જણા સલાહ આપે.
લોકોને સલાહ આપવામાં સોહામણું લાગે, સલાહ લેવામાં કેટલાને રસ અને સલાહ આપવામાં કેટલાને રસ. વિચાર કરો થોડુંક, આ બહુ ગંભીર વાત છે. કિસી સે रुष्ट તથા પ્રસન્ન મત હોવો. જો માં રુષ માં તુષ, કોઈ પ્રત્યે રાગ નહીં, કોઈ પ્રત્યે દ્વેષ નહીં. કિસી સંસ્થા સે સંબંધ ન રખો. એ વર્ણિજીના કાળમાં છે ને સંસ્થાઓ બધી ચાલતી, માથાકૂટો, હા, એ ત્યારની વાત છે. કેમ કે ઓલા સહજાનંદ વર્ણિજી હતા ને, સહજાનંદ વર્ણિજી, એને તો ફાંસી આપીને મારી નાખ્યા હતા. ફાંસી આપીને એટલે એને 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 આત્મહત્યા કરી એમ કહેવાય, પણ એને રીતસર પૈસાની લેતી દેતીની બાબતમાં એને ગળો ટોપો આપીને મારી જ નાખ્યા હતા. સહજાનંદ વર્ણી, જેનું આપણે બોલીએ છીએ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. એ સહજાનંદ વર્ણીનું મોત એવી થઈ છે. દિલ્હી પંજાબ એ બાજુના હતા. ગુરુદેવના પ્રવચનમાં આવે છે આ વૃત્તાંત કે કોકને પૈસા દીધા, તે પૈસા લીધા હશે, જે પણ થયું હોય એમાં એમને મારી નાખ્યા. એટલે આ બીજા વર્ણીજી જો શું લખે છે, કિસી સંસ્થા સે સંબંધ ન રખો. अपने स्वरूप का अनुभव करो. जो मूल बात જે આ 5 ગાથાઓમાં જે વાત આવી ને, શુદ્ધ સ્વભાવ ही શુદ્ધ ભાવ ही કર્તવ્ય है. યા શુદ્ધ ભાવ ही એટલે સ્વરૂપનો અનુભવ જ કર્તવ્ય છે. ગુરુદેવ બોલ્યા છે શુદ્ધ ભાવ એટલે શુદ્ધોપયોગ. શુદ્ધોપયોગ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. पर की चिंता छोड़ो, कोई किसी का कुछ उपकार નહીં કર सकता. આવા 2, 2, 3 લીટીમાં કેટલો ગજબનો સંદેશ. આટલું જ તો નથી થતું આપણા જીવનમાં. બીજું બધું આપણે કરી લઈએ છીએ, કરોડો કમાવી જાણીએ, હા, દેશ વિદેશમાં પર્યટન કરી જાણીએ, ઇન્ડિયામાં આવીને 6 મહિના રહી જાણીએ, અમેરિકામાં પછી આખી જિંદગી, બોલો તો ખરા, કાઢી જાણીએ. ના પાડે છે બિચારા એ તો. હા, જો હું શું કહેવા માગું છું ખબર દેવીબેન, પર દ્રવ્ય, પર ક્ષેત્ર, પર કાળ, પર ભાવ બધું જ કરી જાણીએ, પણ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ એનો આપણને ભાન નથી. એનો ભાવી છે. તો આજનું પ્રવચન ગુરુદેવશ્રીનો પાપ ભાવની, અશુભ ભાવની વાત આવે, એના ફળની વાત આવે તો અજ્ઞાનીની કથા સમજવી, અને શુભ ભાવ, પુણ્ય ભાવ, એના પરિણામની વાત આવે તો જ્ઞાનીની વાત સમજવી. થોડીક વાત સમજો. પાપનો હકદાર કોણ? પાપના ભાવનો હકદાર કોણ? પાપના ફળનો હકદાર કોણ? અજ્ઞાની. સેમ બીજી વાત, પુણ્યના ભાવનો હકદાર કોણ? બાંધતા પુણ્યનો હકદાર કોણ? અરે પુણ્યના ઉદયના હકદાર કોણ? પુણ્યના ભોગના હકદાર કોણ? કે છે જ્ઞાની. છતાં સાંભળો, છતાં ગજબની વાત, છતાં હકદાર તો જ્ઞાની જ છે, પણ જ્ઞાની કહે છે હે ઉદય અને હે સંગ ઉદય, તમે શાંત થાઓ. ક્યાંથી બોલું છું? હે સંગ અને હે સંગ ઉદય, હે કર્મ અને હે કર્મ ઉદય, હવે તમે શાંત થાઓ, શાંત થાઓ, શાંત થાઓ. હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. આનું નામ જ્ઞાની. પુણ્યનો ઉદય, પુણ્યના ભાવ, પુણ્યના ફળ ભોગવવાનો અધિકાર સર્ટિફાઈડ જ્ઞાની છે, પણ જ્ઞાનીને સર્ટિફિકેટ જોતી નથી. એ કહે છે હું તો અભાગા છું. હમણાં કીધું તું મેં 10 મિનિટ પહેલા, 96,000 રાણીઓ મળે
હા, રોજ હજારો લગ્ન કરે, 60,000 વર્ષમાં તો 96,000 લગ્ન કરી નાખે કે નહીં, ધિક્કાર છે, એ મારો ભોગ વિજય છે. જ્ઞાનીને યોગ વિજય હોય, ભોગ વિજય ન હોય. ખાવા મળે એનો પુણ્ય, એનું નામ પુણ્યનો ઉદય, કે ખાવાની ઈચ્છા ન થાય એનું પુણ્યનો ઉદય? બોલો, પુણ્યનો ઉદય કોને કહેવાય? ખાવાની ઈચ્છા જ ન થાય એનું નામ પુણ્યનો ઉદય છે. ખાવા મળે એનું નામ પુણ્યનો ઉદય નથી, પાપાનુબંધી પુણ્યનો ઉદય છે. પાપાનુબંધી, કેમ કે માથે ઘડો પાપનો જ ભરાશે. તો આ એક બોલ ખ્યાલમાં આવ્યો આજના પ્રવચનમાંથી, શુભ અને અશુભ વાળો. બીજો બોલ, અજ્ઞાનીને જે ભવિષ્ય બંધાય એ અશુભના કાળે જ બંધાય. જ્ઞાનીને જે ભાવિ કાળનો ભાવિ આયુષ બંધાય એ શુભના કાળે જ બંધાય. આ પણ એક ન્યાય હતો. આ કરણાન યોગનો ગજબનો ન્યાય છે. કેમ કે જ્ઞાનીને હવે કંઈ ભવ અનંતા ભવ તો કાઢવા નથી, તો એને નરક નિગોદ આદિકના બંધ કેમ થાય? અશેષ કર્મનો ભોગ છે ભોગવું અવશેષ રે, તેથી એક જ દેહને ધારીને અમે જાસું સ્વરૂપ સ્વદેશ રે. અંતિમ ઉપદેશ છે શ્રીમદજીનો. આવ્યા છે સમદેશમાં જે બોલ છે ને, એમાં અશેષ કર્મનો ભોગ છે. વાહ શૈલાબેન, મને તો એમ લખવાનું મન થાય, એની નીચે લખવું જોઈએ ફૂદડી કરીને. શું કહેવાય? એપ્લિકેબલ, રૂલ્સ એપ્લિકેબલ. શું રૂલ્સ એપ્લિકેબલ? અશેષ કર્મનો ભોગ છે, પણ જ્ઞાનીના બધાય પર જ્ઞેય છે. એ પર જ્ઞેયના ખાતામાં જાય. અને અશેષ કર્મના ભોગોમાં વર્તતો જ્ઞાની, એને માટે બધો જાણેલો પ્રયોજનવાન છે. જાણવા લાયક પ્રયોજનવાન નથી. જાણવા લાયક પ્રયોજનવાન નથી. અરીસામાં તો વિષ્ટાઈ દેખાય, પણ એ જોવા જેવું નથી. જોવા જેવું તો પોતાનું થોબડું છે. અરીસાની સામે આપણે ઊભા હોઈએ તો અરીસામાં એ દેખાય, કાદવ એ દેખાય, તો કાદવ જોવા લાયક છે? તો જાણેલ પ્રયોજનવાન અને જાણવા લાયક પ્રયોજનવાન, એમાંય ભેદ રેખા છે. જાણેલ પ્રયોજનવાન એનો અર્થ એમ થયું કે તારી જ્ઞાનની સ્વચ્છતા. શું સમજાણો શૈલાબેન? લાલુભાઈ હો તો એમ કહે, જાણેલ પ્રયોજનવાન એટલે જ્ઞાનની સ્વચ્છતા. હવે જ્ઞાન દર્પણ જબરદસ્ત શોભનાબેને સંકલન કરેલા છે, વાંચવા જેવું છે. બધાને માટે કહું છું, જિંદગી બરબાદ નહીં કરતા, અભ્યાસ કરો, ખૂબ સ્વાધ્યાય કરો. 2 કલાક 4 કલાક 6 કલાક 8 કલાક શૈલાબેન જેમ બેઠા જ હોય 4 8 10 કલાક વાંચન કરવું જોઈએ. મંગલ જ્ઞાન દર્પણ વાંચવા જેવું છે. હું લઈશ હમણાં, થોડાક દિવસો પછી જ લઈશ. અહીંયા લાલુભાઈનો બહુ અદ્ભુત છે. પ્રતિભાસ અને સ્વચ્છતા અને સ્વપર પ્રકાશક જોરદાર છે બધો. આમ અમૃતના ઘૂંટડા. કાંઈ ખબર નહીં, આભાસમાં જિંદગી જાય છે શૈલાબેન. હા, તો પ્રતિભાસનું સ્વરૂપ અને પ્રકાશકનું સ્વરૂપ, સ્વપર પ્રકાશકનું સ્વરૂપ ક્યાંથી જીવને ખબર પડે? ક્યાં જીવ નવરો છે? હા, એટલે કીધું પાપ ભાવનો અધિકારી તો અજ્ઞાની છે. અને પાપ ભાવના કાળે જ, અશુભના કાળે જ અજ્ઞાનીને બંધ થાય, આયુષનું અને ગતિનું બંધ થાય. કેમ કે એને હજી ભવમાં રખડવા હોય. દેવગતિમાં સાગરોપમનો આયુષ્ય હોય. તો સાગરોપમ લાખો કરોડો અબજો ખરબો વરસ થાય. જીવનભર નંદનવનમાં ગેલ કરે. સાંભળજો, બહુ ન્યાય ગજબનો છે. જીવનભર અપ્સરાઓ સાથે, દેવીઓ સાથે વિષય ભોગો ભોગવે, અને છેલ્લી 6 મહિના જ્યારે બાકી રહે ત્યારે માળા મુરઝાય. અંત મેં બિલખે 6 માસ. એ જે 6 માસનો ગાળો છે ને, ત્યારે એને એકેન્દ્રીયનું બંધ થાય. વાત સમજાણું? ફરીથી નહીં કહું.
વાત સમજાઈ ગઈ? રિપીટ કરવાની જરૂર નથી. કરોડો અબજો ખરબો વર્ષો સુધી વિષય ભોગો ભોગવે અને છેલ્લા 6 મહિના તો શું છે કે દરિયામાં સિંધુમાં બિંદુ છે એ તો, પણ 6 મહિનામાં એ જીવના એટલા આર્ત ધ્યાનના એટલા આકુળતાના પરિણામો થાય, મરીને નિયમથી એકેન્દ્રીય થાય. કેટલા વિષય ભોગો, કેવી વૈક્રિય કાયા, નખમાં રોગ નહીં, ત્યાં એકેન્દ્રીયમાં ગયો હોય, રોગ સિવાય કાંઈ હોય નહીં, કંઈક નાલીમાં જઈને પેદા થાય, વિષ્ટામાં જઈને પેદા થાય, વિષ્ટામાં જઈને સડેલા ફળમાં જઈને પેદા થાય. જુઓ પરિણામોની વિચિત્રતા. આ દેવના હાલ. અને ઓલો નરકનો નારકી મનુષ્ય ભાવ પામી અલ્પ વયમાં જ મુનિ દીક્ષા લઈ અલ્પ વયમાં જ મુક્તિની પ્રાપ્તિ કરે. ટોટરમલજી સાહેબ લખે છે, જુઓ પરિણામોની વિચિત્રતા. એક જીવ નરકમાંથી નીકળીને મનુષ્ય ભાવમાં આવીને મુનિપણો અંગીકાર કરીને અલ્પ સ્થિતિમાં જ મુક્તિએ વયો જાય, અને ઓલો દેવ ગતિનો જીવ એકેન્દ્રીય આદિકમાં ભ્રમણ કરે. ત્યાં તો એવું લખ્યું છે કે એના પરિભ્રમણ અંગે અમારી પાસે તો કાંઈ છે નહીં, આગમમાં ઘણું લખ્યું છે, એ ત્યાંથી વાંચ. આ હાલ છે પરિણામોના. એટલે અજ્ઞાનીને અશુભના કાળે જ ભવિષ્ય બંધાય, કેમ કે એને હજી રખડવું બાકી છે. જ્ઞાનીને શુભના કાળે જ બંધાય, કેમ કે 1-2 ભાવ બાકી છે એને. તમને દાંત આવશે બધા એને, પણ હું કલ્પના કરું છું, જ્ઞાની પુણ્યને ભોગવે કે પુણ્ય જ્ઞાનીને ભોગવે? મને કાંઈ એમ લાગે છે પુણ્ય જ જ્ઞાનીને ભોગવે છે. હા, સમજો ગુરુદેવશ્રી સભામાં બેઠા છે, ભૂપતભાઈ તમે આવ્યા અને આમ તમે ગુરુદેવશ્રીને શોલ ઓઢાડ્યો. ઓકે, ગુરુદેવશ્રીને શોલ તમે ઓઢાડ્યા. શોલ એ ગુરુદેવશ્રીને ઓઢ્યું છે કે ગુરુદેવશ્રીએ શોલને ઓઢ્યા છે? અરે બોલો તો ખરા. સૌભાગ્ય ગુરુદેવનો છે કે સૌભાગ્ય શોલનો છે એમ પૂછું છું. હા, હવે કાં બોલતા નહોતા. એ સૌભાગ્ય શોલનો છે કે ગુરુદેવ જેવા મહાપુરુષના શરીર ઉપર આવીને પડ્યા. સમજાય છે? તો પુણ્યનો મહાપુણ્યનો ઉદય છે કે જ્ઞાનીને ભોગવે છે, એ જ્ઞાનીના ભોગવટામાં છે. જ્ઞાનીને ભોગવું નથી, જ્ઞાનીને જાણવું છે. જાણે તે જ્ઞાની, ભોગે તે અજ્ઞાની. જાણે તે જ્ઞાની, ભોગે તે અજ્ઞાની. એટલે જ્ઞાનીને ભોગ હોય જ નહીં. તો સાહેબ હોય ને 96,000 રાણીઓ અને આન તેન બધું. જ્ઞાનવંત કે ભોગ નિર્જરા હેતુ હે. તું ગમે તે કહે, જવાબ આપણી પાસે છે. આ ગજબની વ્યવસ્થા. હા, 5 ગાથાઓમાં ખરેખર જ્ઞાનીના શુદ્ધ ભાવનો મહિમા, વીતરાગ ભાવનો મહિમા. એ વીતરાગ ભાવ શુદ્ધ ભાવ છે તો જ સંયમ છે, શીલ છે, વ્રત છે, બધું જ કીધું. બધું જ એને જ લાગવું પડે. જેની પાસે શુદ્ધ છે એની પાસે જ શુભ હોય. આજના પ્રવચનમાં આ ત્રીજી બહુ માર્મિક વાત. પુણ્ય જ્ઞાનીને જ હોય, શુભ જ્ઞાનીને જ હોય. અજ્ઞાનીના ભાગ્યમાં તો મિથ્યાત્વનો જ દરિયો પડેલો છે, તો પુણ્ય ક્યાંથી હોય? શુભ ક્યાંથી હોય? શુભ શુદ્ધવાળાને જ હોય. શુદ્ધ જેને હોય તેને જ શુભ હોય. અશુદ્ધ મિથ્યાત્વ જેને હોય એને શુભ ન હોય. આ અડધી કલાક 40 મિનિટ સુધી આજે ચર્ચા ગુરુદેવ શ્રીએ કરી છે. શું સમજાણું? કેમ કે સૌથી મોટો પાપ તો મિથ્યાત્વ છે ને, એ લઈને જ બેઠો છે ને અજ્ઞાની. તો તમને એમ થાય કે સાહેબ અજ્ઞાનીને શુભ હોય જ નહીં હોય, તો
તો હોય શું? એ પૂજા તો કરે છે, જાત્રા તો કરે છે, દાન તો આપે છે. એ શુભ નથી, એ રાગની મંદતા છે, એ કષાયની મંદતા છે. તાવ નહીં હોવું એમાં અને તાવ ઉતરી જવું એમાં ફેર છે. તાવ નહીં હોવું એટલે નહીં હોવું, અને તાવ ઉતરી જવું એટલે એનો અર્થ છે હજી તાવ છે. શું કીધું? તાવ નહીં ઉતરી જવું એટલે તાવ છે. એમ કષાયની મંદતા એટલે એને હજી કષાયો છે. ખરેખર તો કષાયની મંદતાય નથી, અને એ તો ચારિત્રગત કષાયની મંદતા છે. મોહ ક્યાં મંદ છે? મોહ તો ઉલટાનો એનો ઓર વધે છે. તો આજના 69મી ગાથા 72મી ગાથા જ્યાંથી શરૂ થઈ એના પહેલાં 71, 70, 69, 68, 67 થી 71 નંબરની ગાથા સુધી જે જ્ઞાની અજ્ઞાનીના શુદ્ધ ભાવની વાત આવી. અને હવે જે ગાથા શરૂ થઈ ને એમાં કીધું કે ભાઈ શુભને લીધે ધર્મ થાય એવું છે ને. શબ્દ જો એક મિનિટ. 72મી ગાથા 71મી ગાથા. સુહ પરિણામે ધમ્મુ પર અસુએ હોય અધમ્મુ દોહિવી એહી વિવજ્યવું શુદ્ધું ન બંધઈ કમ્મું. શુભ પરિણામે ધર્મ છે, અશુભ પરિણામે અધર્મ છે. અહીંયા શુભ પરિણામે ધર્મ એટલે વ્યવહાર ધર્મની વાત છે, પુણ્યની વાત છે, બરાબર. અને બેઉથી રહિત જે આત્માના પરિણામ છે તે શુદ્ધ પરિણામ છે, એનાથી નથી બંધ, બરાબર. એ બંધ એનાથી નથી. ખ્યાલમાં આવ્યો? પાપ બંધે નથી, પુણ્ય બંધે નથી. આવી આ સરસ સ્ફટિક મણીનો દાખલો એમાં આવેલો છે. પછી યોગ્ય સમયે આપણે લેશું. ઓમ નમઃ સિદ્ધિભ્ય.